સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વર્ષ 2025ની અંદર જાહેર થયેલ આંગણવાડીની ભરતીનું જે મેરિટ છે એ જાહેર થઈ ગયા પછી હવે અમુક બહેનોની મને કમેન્ટ આવી રહી છે કે તેમનું જે મેરિટ લિસ્ટની અંદર નામ છે એ 3 નંબર પછી છે, એટલે કે જે પહેલાં જે 1 થી 3ની અંદર જે ક્રમાંક ધરાવે છે તેમને અહીંયા પસંદગી માટે બોલાવવામાં આવશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો હવે તેમનો જે નંબર છે એટલે કે તેમનો જે ક્રમ છે 1 થી 3 પછી છે, તો શું તેમનો અહીંયા ચાન્સ લાગશે કે નહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે? તો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ સંપૂર્ણ માહિતી વિશે। તમે જોઈ શકો છો એક મેરિટ લિસ્ટ તમને અહીંયા જોવા મળશે, જેની અંદર તમે જોઈ શકો છો પહેલું જે નામ છે તેની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટ લખેલું છે, બીજા નામની અંદર વેટિંગ 1 અને વેટિંગ 2 લખેલું છે। દરેકનો હવે સવાલ છે કે જો મેરિટ લિસ્ટની અંદર જે અહીંયા 3 ક્રમાંક અહીંયા આપેલા છે તેની અંદર જો તેમનું નામ નથી તો અહીંયા જે નીચે નામ આપેલું હોય એટલે કે નીચેના ક્રમની અંદર તેમનું નામ આવ્યું હોય મેરિટ લિસ્ટની અંદર, તો હવે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે કે નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા પ્રથમ જે 3 નામ તમને અહીંયા જોવા મળે છે લિસ્ટની અંદર, તમે જોઈ શકો છો પહેલું અહીંયા જોવા મળે છે જે નામ, તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। અને જો કોઈ કારણસર તે વ્યક્તિ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર નથી થતું તો તમે જોઈ શકો છો બીજા અહીંયા નીચે નામ જોવા મળે છે વેટિંગ 1 અને વેટિંગ 2, અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। હવે કોઈ કારણસર તે હાજર નથી થતા, કાં તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર હાજર થાય છે પણ તેમના કોઈ ડોક્યુમેન્ટની અંદર ભૂલ નીકળે છે, તો નીચે અહીંયા જે નામ રહેલા છે ક્રમની અંદર મેરિટ લિસ્ટની અંદર તે લોકોનો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચાન્સ લાગી શકે છે। હવે વાત કરીએ કે નીચે તો અહીંયા 10 થી 15 નામ રહેલા હોય છે મેરિટ લિસ્ટની અંદર, કોઈ લિસ્ટની અંદર 10 નામ રહેલા છે મેરિટની અંદર, કોઈ મેરિટ લિસ્ટની અંદર 10 થી 15 નામ રહેલા છે। ઉપરના જે 3 ક્રમની અંદર જે નામ આપેલા છે તેમનો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહેલા બોલાવવામાં આવશે, તો નીચે ક્રમની અંદર જે પણ નામ રહેલા છે તેની અંદર વારાફરતી તે લોકોનો નંબર આવશે, પણ જો તેમનો નંબર નથી લાગતો તો આગળ શું પ્રક્રિયા થશે? તો અહીંયા જોઈ શકો છો તો પહેલા જે અહીંયા ઉપર જે 3 નામ હોય છે તેમને પહેલા અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, પણ જો તે હાજર નથી થતા અને તે હાજર થાય છે ને તેમના ડોક્યુમેન્ટ બધા જ બરાબર નીકળે છે, તેમનું સિલેક્શન પણ થઈ જાય છે, અને જો તે 2 મહિનાની અંદર અહીંયા આંગણવાડીની અંદર હાજર નથી થતા તો પણ તેમનું નામ રદ થઈ શકે છે। નીચે જે લોકોના નામ રહેલા છે મેરિટની અંદર તે લોકોનું પણ નામ ઉપર આવી શકે છે અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે અને તેમનું પણ આંગણવાડીની અંદર સિલેક્શન થઈ શકે છે। તો જે પણ નીચે અહીંયા નામ રહેલા હોય છે, માની લો કે તમારા ગામનું અંદર જે મેરિટ લિસ્ટ અહીંયા આવે મેરિટની અંદર 10 થી 15 નામ રહેલા છે અને ઉપરના 3 વ્યક્તિને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે, તો નીચે જે અહીંયા 7 થી 8 નામ રહેલા છે તેમને અહીંયા પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવે છે। તો આ જે પ્રતીક્ષા યાદી એટલે કે વેટિંગ લિસ્ટની અંદર મૂકવામાં આવે છે, તો આ વેટિંગ લિસ્ટ 6 મહિના માટે માન્ય ગણાય છે। તો 6 મહિનાની અંદર માની લો કે જો ઉપરના જે 3 નામ છે તેમાંથી કોઈનું સિલેક્શન થાય છે અને તે 2 મહિના સુધી અહીંયા આંગણવાડીની અંદર જોઈન નથી થતા એટલે કે જોડાતા નથી, તો તેમનું નામ ત્યાંથી રદ કરવામાં આવે છે, અને જે અહીંયા વેટિંગ લિસ્ટની અંદર જે લોકોના અહીંયા નામ રહેલા છે જે પણ બહેનોના તે લોકોને અહીંયા ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। વેટિંગ લિસ્ટમાંથી બીજા કોઈનો નંબર અહીંયા લાગતો હોય છે અને તે લોકોને ફરીથી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે અને તેમનું અહીંયા સિલેક્શન થતું હોય છે। તો આ જે પૂરી પ્રોસેસ હોય છે એ 6 મહિના સુધી ચાલતી હોય છે। તો આ જે પૂરું અહીંયા જે મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવતું હોય છે તે 6 મહિના સુધી અહીંયા માન્ય ગણાતું હોય છે। તો 6 મહિનાની અંદર જે પણ અહીંયા વેટિંગ લિસ્ટની અંદર જે પણ બહેનોના નામ રહેલા હોય છે તેમને ગમે ત્યારે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે અને તેમનું પણ અહીંયા આંગણવાડીની અંદર સિલેક્શન થઈ શકે છે। તો અહીંયા જે ચાન્સીસ હોય છે માની લો કે તમારો ક્રમાંક અહીંયા મેરિટની અંદર 5મો છે, 6ઠ્ઠો છે, 4થો છે, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો કે 9મો કે 10મો છે, તો તે ક્રમની અંદર જો તમારો નંબર છે તો તમારો ગમે ત્યારે અહીંયા ચાન્સ લાગી શકે છે। અહીંયા 50-50 ચાન્સીસ હોય છે જો ઉપરના ક્રમાંકની અંદર જે પણ બહેનો અહીંયા રહેલી છે તે બહેનો જો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર નથી થતા તો નીચેની ક્રમની અંદર રહેલી જે પણ બહેનો છે તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જો તે બહેનો હાજર થતી હોય છે અને તેમના ડોક્યુમેન્ટમાં પણ કોઈ ભૂલ નીકળતી હોય તો પણ તે નીચેની જે ક્રમની અંદર જે પણ બહેનો રહેલી હોય છે મેરિટની અંદર તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે, અને બધા જ ડોક્યુમેન્ટ બરાબર નીકળે છે, તેમનું આંગણવાડીમાં જોઈનિંગ થઈ જાય છે, અને જો 2 મહિના પછી એ આંગણવાડી છોડ દે છે તો પણ જે અહીંયા મેરિટ લિસ્ટની અંદર જે અહીંયા વેટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું છે પ્રતીક્ષા યાદી તેની અંદર જે બહેનોના નામ રહેલા હોય છે તેમને અહીંયા ચાન્સ આપવામાં આવતો હોય છે। જે પણ બહેનોનો સવાલ હતો કે અહીંયા 4થા, 5મા કે 6ઠ્ઠા નંબરની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ છે તો તેમનો અહીંયા કેટલો ચાન્સીસ રહે છે અહીંયા આંગણવાડીની અંદર સિલેક્શનને લઈને, તો અહીંયા 50-50 ચાન્સ રહેતો હોય છે। જો ઉપરના ક્રમની અંદર જે પણ બહેનો રહેલી છે તેમનું અહીંયા જો તમારા ગામને લઈને જો સિલેક્શન થઈ જાય છે તો તમારો ચાન્સ અહીંયા નથી રહેતો, અને જો તે બહેનોનું સિલેક્શન નથી થતું, ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ નીકળે છે કાં તો તે આંગણવાડી 2 મહિનાની અંદર જોઈન કર્યા પછી 2 મહિનાની અંદર રાજીનામું મૂકીને છોડી દેશે, જે પણ બહેનોનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર નીચેના ક્રમની અંદર રહેલું હોય તો તેમનો અહીંયા ચાન્સ લાગતો હોય છે। તો જે પણ બહેનોનો સવાલ હતો તેમને અહીંયા જવાબ મળી ગયો છે તેવી આશા રાખીશ। તો વિડીયોમાં મેં મને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।